ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજનું આપણે ટાઇટલ આપીએ કે ભગવદ્ ગીતા એનો જે સાર છે એ બીઈંગ છે કે ડુઈંગ છે. તમે એને કર્મ અથવા કર્તવ્ય પ્રમાણે પણ એને પ્રેઝન્ટ કરી શકો, અને તમે જો ખરેખર અન્ડરસ્ટેન્ડિંગ થાય તો બીજી રીતે પણ પ્રેઝન્ટેશન કરી શકો, અલગ અલગ રીતે પ્રેઝન્ટેશન કરી શકે. પરંતુ મારા મતે ભગવદ્ ગીતા એ કર્મ કે કર્તવ્ય કે કર્મ શુદ્ધિ એનો ગ્રંથ નથી. ભગવદ્ ગીતા એ બીઈંગ, આપણું પોતાનું જે અસ્તિત્વ છે, આખું અસ્તિત્વ, હોલ, સમગ્ર, જે ભગવાને 7મા અધ્યાયમાં શબ્દ વાપરે, સમગ્ર આપણું પોતાનું એ અસ્તિત્વ સમષ્ટિની અંદર જ્યાં ફીટ બેસતું હોય ત્યાં લગાડી દેવાનું, કે જેથી કરીને આપણે સમષ્ટિની અંદર વહી શકીએ, કોઈ પણ જાતના વિરોધ વગર, હાર્મની વગર જીવી શકીએ. આ અગત્યનું છે. એટલે ભગવદ્ ગીતા દરેક મનુષ્યને સાચા અર્થમાં જેનું બીજ લઈને આવેલો છે એ સાચા અર્થમાં એ પોતે બની જાય. એનું બીજ બાવળનું છે તો એ બાવળ બની જાય, એનું બીજ લીમડાનું છે તો લીમડો બની જાય, સાચા અર્થમાં પૂર્ણતાએ લીમડો બની જાય. એનું બીજ આંબાનું છે તો પૂર્ણતાએ આંબો બને, એનું બીજ ખેડૂતનું છે તો પૂર્ણતાએ ખેડૂત બને, એનું બીજ વણકરનું છે તો સાચા અર્થમાં વણકર બને, એનું બીજ ક્ષત્રિય અથવા લડવૈયાનું છે તો સાચા અર્થમાં લડવૈયો બને, એનું બીજ વેશ્યાનું છે તો સાચા અર્થમાં વેશ્યા બને. જેનો જે રોલ છે સાચા અર્થમાં પૂર્ણતાએ પહોંચે તો એ વ્યક્તિ ભ્રમરૂપ થઈ જાય, પૂર્ણતા મેળવે. એ શબ્દ યાદ રાખો, પૂર્ણતા. ભગવાને કોઈ પણ જગ્યાએ પૂર્ણતા એવું વાપર્યું નથી, પણ એનો આખો મિનિંગ એ થાય પૂર્ણતા. આપણો જન્મ પૂર્ણતા ધારણ કરવા માટે થયેલો છે, અને અપૂર્ણતા એ આપણો પ્રોબ્લેમ છે. બસ આટલી વસ્તુ છે. અને પૂર્ણતા મળે કેવી રીતે? સારનો સાર, જો ભગવદ્ ગીતામાં સારનો સાર શું છે? આખા બધા પ્રશ્નોના, સંસારના પ્રશ્નો ક્યાં છે? કામના, મમતા અને અહંતા ઉપર છે. અને સારનો સાર શું છે? જો અહીંયા વચ્ચોવચ લખેલું છે, સમતા. એક જ શબ્દ. સમતાની અંદર પછી સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, સમર્પણ, બધું આવી ગયું. નિર્દોષતા, બધું આવી ગયું. સમતા. પછી એને તમે ભાવ ઉપર લઈ જાઓ તો સમભાવ, બુદ્ધિ ઉપર લઈ જાઓ તો સમબુદ્ધિ. પહેલું અંતઃકરણની ક્ષમતા આવે, પછી સ્વરૂપની ક્ષમતા આવે. અંતઃકરણની ક્ષમતા આવે એટલે આપણને આપણું પોતાનું અસ્તિત્વ સમજાય, અને સ્વરૂપની ક્ષમતા આવે એટલે આ જે ડ્યુઆલિટીના ભેદ છે એ ટળી જાય. બસ આ બે વસ્તુ છે. પણ અત્યારે આપણે કેમ નથી સમજી શકતા, અને સમજવાનું રહસ્ય ક્યાં છે? તો જો નીચે 2 શ્લોક મૂક્યા છે એની અંદર છે કે કાર્યકારણ બધા પ્રકૃતિમાં થઈ રહ્યા છે, અને એ કાર્યકારણના કારણે જે અપ્સ એન્ડ ડાઉન આવે છે, એ અપ્સ એન્ડ ડાઉનનો અનુભવ કોને થઈ રહ્યો છે? જેણે શરીર ધારણ કર્યું છે એને, પુરુષને. એટલે જ્યાં સુધી પ્રકૃતિ સ્થિત પુરુષ છે ત્યાં સુધી એ બધી વસ્તુ થવાની. એને કોઈ નહીં રોકી. કારણ કે પ્રકૃતિનો નિયમ છે પરિવર્તનશીલ, કાર્યકારણ. અને એને લઈને આપણે મોટામાં મોટી ભૂલ ઊભી કરેલી છે. શનિ ભોગવવાની, ભોગ.
ડિઝાયર ટુ નો એન્ડ એન્જોય બંને ભોગ જ છે. ભોગ ગણો કે ત્યાગ ગણો, બંને એક જ વસ્તુ છે. એટલે 3 ભાગ છે. સિમ્પલ વસ્તુ સમજી લો. પહેલો છે એક ભાગ છે આત્મા પરમાત્માનો. બીજો ભાગ છે આપણે મિક્સચર. બરાબર, ઉપર બતાવે ને પુરુષ ને પ્રકૃતિ બે અલગ છે. એમાં પુરુષ તત્વ છે પ્યોર તત્વ, અપરિવર્તનશીલ, પ્રકૃતિ પરિવર્તનશીલ. આપણે છીએ એ જીવ તરીકે મિક્સચર છીએ, પરાના પરાનું, પુરુષ અને પ્રકૃતિનું મિક્સચર છીએ. પુરુષે ધારણ કરેલી પ્રકૃતિ એટલે જીવ. આટલું યાદ રાખો. અને ત્રીજી વસ્તુ છે આપણો સમાજ, મિક્સચર, દુનિયા, બ્રહ્માંડ. બહારથી જે બધું દેખાય છે એ પ્રકૃતિનું દેખાય છે. હવે ભગવાને જો બીજા અધ્યાયથી અર્જુનજીને શું વાત કરી? અર્જુનજી બેસી ગયા અને બધી પંડિતાઈની વાત કરવા માંડ્યા તો ભગવાને એમને શું કીધું? કંઈ જ ના કીધું. ભગવાને વારંવાર એમને એક જ વસ્તુ સમજાવી કે ભાઈ તું તારું બીજ ક્ષત્રિયનું છે, તું 100% ક્ષત્રિય બની જા. અને 100% ક્ષત્રિય બની જઈશ એટલે તારું જે કર્તવ્ય અભિમાન છે, દેહાત્મ અભિમાન, કર્તૃત્વ અભિમાન, અહંતા, જે કંઈ ગણો તમે, એ આખી મૂકી દે. આખી મૂકી દે. અને જ્યારે તારી પાસે કામના, મમતા, અહંતા મુકાઈ જશે, પછી તારું જે વર્તમાનનું કર્તવ્ય છે ને સાચા અર્થમાં કર્તવ્ય થશે. એટલે ભગવાને સમજાવીને અર્જુનજીને શું સમજાવ્યું? આ જ સમજાવ્યું, સ્વધર્મ, સ્વભાવ અને કર્તવ્ય. હવે કર્મનો ગ્રંથ કેમ નથી એની વાત કરું તમને. કર્મ એટલે એક્શન. કારણ કે ભગવાને વાત કરી કે કર્મ વગર તો જીવન ચાલશે નહીં. બરાબર, કર્મ વગર જીવન ચાલે નહીં. એટલે કર્મ તો કરવું પડે. બીજી વસ્તુ, કર્મને લઈ અને કોઈ બંધન નથી. કર્મને લઈ અને કોઈ બંધન નથી. કોઈ પણ કર્મ સારું કે ખરાબ નથી. કર્મ કર્તાના ભાવ પ્રમાણે સારું ને ખરાબ છે. કોઈ પણ કર્મની જગ્યાએ સારું કે ખરાબ નથી. જે એનો કર્તા છે એના જે ભાવ છે, ગુણ, ભાવ, આપણને કર્મ બંધન ભાવને લઈને છે, કર્મને લઈને નથી. એટલે ભગવદ્ ગીતા કર્મનો ગ્રંથ નથી. બરાબર. અને ભગવાને બીઈંગ બનવા માટેનું શીખવણ આપી છે, પણ બીઈંગ કેવી રીતે બનવું એની બધી વાતો કરેલી છે. કારણ કે આપણે કર્મ વગર જીવી ના શકીએ, એટલા માટે આગળ આપણને દરેક જગ્યાએ કર્મ દેખાય. એટલે ગીતા સાર શું છે? બીઈંગ બનવાનું છે. માત્ર આ તો શું છે કે અર્જુનને સંબોધન કીધું છે, એટલા માટે ભગવાન દરેક જગ્યાએ અર્જુનને કહે છે કે હવે તું આટલું સમજી અને ઊભો થઈ અને લડાઈ કર. બરાબર. એટલે ઘણીવાર કેવું થાય કે જે બહુ જે પ્યોર કર્મનું માનતા હોય, જૈન ધર્મ જેવા, તો એ ભગવાનને અવળું સમજે કે ભગવાને આવડું મોટું યુદ્ધ કરાયું ને આટલા બધા માણસો મરી ગયા. ના, એ આપણે હજી સમજી નથી શક્યા. એ આપણે હજી સમજી નથી શક્યા. ભગવાને યુદ્ધ કરાયું? ના, ભગવાન શું કરવા યુદ્ધ કરાવવા? યુદ્ધ થવાનું હતું. યુદ્ધ તો થવાનું હતું, એને કંઈ લેવા દેવા નથી. ખ્યાલ? ભગવાને નિયતિને સપોર્ટ કર્યો. હવે આપણે આપણી મનગમતી નિયતિને સપોર્ટ નથી કરવાનો, કારણ કે આપણે ભગવાન નથી.
ખ્યાલ આવે? એટલા માટે આખો જે ગ્રંથ છે એના બીઈંગ તરીકે જો એક્સેપ્ટ કરવામાં આવે, બીઈંગ એટલે મારું પોતાનું અસ્તિત્વ જેવું છે એવું, પરાના પરાનું મિક્સર, ત્રણ શરીરથી આપણે અધૂરા છીએ, ત્રણ શરીરથી આપણે અધૂરા છીએ, અતૃપ્ત છીએ, પણ યુનિક છીએ. કેવા છીએ? યુનિક છીએ. એટલે આપણી અંદર જે બીઈંગ તરીકે ઓરિજિનલ પ્યોર સ્વભાવ છે, માનવતાનો પ્યોર સ્વભાવ છે. હવે જો એ શબ્દ વાપરવો પણ અધૂરો પડે, કારણ કે માનવતા માટે સમાજની અલગ વ્યાખ્યાઓ છે. આપણું બીજ, આપણું સમગ્ર અસ્તિત્વ, જીવ, બુદ્ધિ, મન, ઇન્દ્રિય, દેહ, આપણું સમગ્ર અસ્તિત્વ, આપણા બીજનો સ્વભાવ કેવો છે? આપણે પેલો જીક્ષોની ગેમ હોય છે, જીક્ષોની ગેમ હોય બધા ગોઠવવાના, પછી એક આખું ચિત્ર બની જાય. પ્રકૃતિ જીક્ષોની ગેમ છે. આખું બ્રહ્માંડ સમાજ જીક્ષોની ગેમ છે. એની અંદર આપણે ગોઠવાઈ જવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો નદીના પ્રવાહની સાથે આપણે વહેવાનું છે. ભગવદ્ ગીતા અને લાઓત્સેનો જે ગ્રંથ છે નાનો, તાઓ, ફ્લો વિથ ધ નેચર, બે એક જ દિશા તરફ લઈ જાય છે. પણ ભગવદ્ ગીતાની અંદર દરેક પ્રશ્નોના જવાબો આપેલા છે. જ્યારે તાઓઇઝમમાં એને ચોખ્ખી વાત કરી દીધી છે, મારે કંઈ કરવું જ નથી, સંસારની અંદર સંઘર્ષ થાય એવું કંઈ કરવું નથી. એને સ્ટેપ 1 સ્વીકાર લીધેલું છે, લેટ ગો. ઈગો કાઢીને વર્તવાનું એમને સ્ટેપ 1 સ્વીકાર્યું છે. અહીંયા ભગવાન બધું સમજાવે છે કે અહંતા કેવી રીતે જાય. અહંતા એકલી નહીં, પણ અહંતા કોના આધારે છે? તો મમતાના આધારે. મમતા કોના આધારે છે? તો કામનાના આધારે. એટલે ભગવાન કામનાથી ચાલુ કરે છે. અને કામના ક્યાંથી આવે? 12 ઓબ્જેક્ટથી આવે. એટલે ભગવાને પહેલું કર્મફળની ના પાડી, કામના કાઢવામાં છે. પછી મમતા કાઢવા માટે રાગ અને દ્વેષની ના પાડી. ખ્યાલ આવે? એમની વાત નથી થઈ. એટલે આપણું જે બીજ છે, એનો જે સ્વભાવ છે, એને એવી રીતે એક્સપ્રેસ કરીએ, જેમ છે તેમ એક્સપ્રેસ કરીએ. એટલે શું થાય? નિર્દોષ, સિમ્પ્લિસિટી, સરળતા. આ સરળતા આવશે તો અંદર પવિત્રતા આવશે. હવે ભગવાનનો ઉપદેશ બીઈંગનો છે, અને એને આપણા સમાજે ખોટી રીતે, કેટલાક પંડિતો, જે કોઈને પણ સમાજને જે સમય ગયો એની અંદર એને ખોટી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે, મારા મતે. જો ભગવાને પરધર્મની વાત કરી, ભગવાને પરમાર્થની વાત કરી, પરધર્મની વાત કરી, પરધર્મ ના પાડી, બરાબર. જ્યારે સમાજ શું કહે છે? સમાજ કહે છે નિર્દોષતા. ભગવાને વાત કરી તો સમાજ કહે ના ના ના, નિર્દોષતા તો સમાજમાં જીવી ના શકાય. એવી ગાંડી નિર્દોષતા ચાલે નહીં. સમાજના તો સ્પેશિયલ નિર્દોષતા જોઈએ, સમાજના રૂલ્સ પ્રમાણેની. સમાજને તમે ફોલો કરો તો સમાજના જે તે સમાજના એક સારા વ્યક્તિ બની શકો. દરેક સમાજની બિલીફ અલગ છે. જે તે સમાજના એક સારા વ્યક્તિ બની શકો. દરેક સમાજની બિલીફ અલગ છે, આ યાદ રાખજો. એવું નથી કે તમે સ્વામિનારાયણનો ધર્મ પાળો તો સ્વામિનારાયણ સમાજના તમે સારા વ્યક્તિ, સદાચારી બની શકો. તમે ઇસ્કોનનો ધર્મ પાળો તો ઇસ્કોનના સદાચારી, સારા વ્યક્તિ બની શકો. તમે ઓસ્ટ્રેલિયાના કોમન લો યુઝ કરો તો ઓસ્ટ્રેલિયાના સારા સદાચારી વ્યક્તિ બની શકો. પણ એવું જરૂર નથી કે ત્રણેયના મળતા આવે. દરેકના અલગ હોઈ શકે. દરેકની બિલીફો કંઈક અલગ હોય. એટલે સમાજે જેણે બંધારણ કર્યું છે એણે પોતાના નિયમો કરેલા છે, અને એ પોતાના નિયમો એ સમય આધારિત હોય, અને એમાં જો સમય આધારિત ચેન્જ ના થયેલા હોય તો મુશ્કેલી ઊભી કર્યા વગર એ નહીં.
આપણે ત્યાં પહેલા પેલી લુહારિયા ને એમના જેવી બીજી કોમો આવતી, ફરતી કોમો, બરાબર. હવે જે ફરતી કોમો આવતી તો એમના ત્યાં રૂલ્સ એવો છે, એના ત્યાં રૂલ્સ એવો છે, બિલીફ એવી છે કે બધું ભગવાનનું છે, એટલે એ લોકો એ રીતે જીવન જીવતા, વેચીને ખાતા, બધું જ. જ્યારે આપણે વૈષ્ણવ ફેમિલીમાં જઈએ તો તમે જ્યારે રસોઈ થતી હોય તો અડીએ ના શકાય, બરાબર, અને બધું વેચીને ના ખાય. જો મુસલમાનમાં એવું છે ને કે થાળીમાં બધા ભેગું લઈને ખાય, જ્યારે આપણે ત્યાં એ શક્ય નથી વૈષ્ણવમાં. એથી આગળ કહું, હજી આપણે ત્યાં એવું શક્ય છે કે જે બહારની વસ્તુ છે એ લઈ લેવાય, એમાં કંઈ ખોટું કંઈ નથી. જ્યારે આપણે અહીંયા વેસ્ટર્ન વર્લ્ડની અંદર તમે કોઈના કમ્પાઉન્ડમાં પણ જો, એ ખરેખર ગુનો છે, અને લીગલી પણ ગુનો છે. આપણે અહીંયા ઘણા બધા હવે નવા નવા જે લોકો PR થયેલા છે, એમના મા બાપ આવે છે, તો તમે જુઓ તો પેલું ઝાડ હોય કોકના આંગણામાં, આંબા કેરી લટકતા હોય તો ફટ દઈને કેરી તોડે. ખરેખર અહીંયા એ ખોટી બાબત છે, પણ આપણે એને ગુનો સમજી જ નથી શકતા. એટલે દરેક સમાજને સમાજના રૂલ્સ હોય. ભગવાન સમાજ માટે નથી વાત કરતા, ભગવાન બીઈંગ માટે વાત કરે છે, જીવ માટે વાત કરે છે, આત્મા માટે વાત કરે છે. હવે સમાજમાં કેવું વર્તાવ હોય કે આ સારું છે અને આ ખરાબ છે, અને દેખાદેખી હોય, આ મેં કર્યું, આ તે કર્યું. તમે જાતે વિચાર કરો કે આપણે નાના હતા ત્યારથી આપણને શની ઉપર જજ કરવામાં આવ્યા. આપણને આપણા બહારના કર્મ પ્રમાણે જજ કરવામાં આવ્યા. શરૂઆતમાં આપણા મા બાપે જજ કર્યા, જ્યારે આપણી પોતાની કોન્શિયસનેસ ડેવલપ પણ નથી થઈ, કારણ કે 12-13 વર્ષે તમારી કોન્શિયસનેસ ડેવલપ થઈ જાય પૂરેપૂરી. 7 વર્ષથી ચાલુ થાય, 6-7 વર્ષથી. આપણી સમજણ પણ નહોતી, ત્યારથી સપાટા પડવા માંડ્યા કે આ સારું કહેવાય, ખરાબ કહેવાય, આ કરાય ના કરાય, કોકની હાજરીમાં કરાય, કોકની હાજરીમાં ના કરાય. એટલે આપણી બીઈંગ તરીકેની જે નિર્દોષતા હતી ને, બાળક તરીકેની, એ બાળક તરીકેની નિર્દોષતા આપણા મા બાપે પહેલી તોડી નાખી. પછી સમાજ, બરાબર, પછી આપણી સ્કૂલમાં તૂટી, બધી જગ્યાએ આપણી નિર્દોષતા તૂટી ગઈ. અને શું આવી ગયું આપણી અંદર? ભેદ, સંશય, આત્મનિંદા, હીનતા, દીનતા, બધું ભરાઈ ગયું. હવે તમે ડીપર જો, આ જે સારા સારા શાસ્ત્રો તમે વાંચો અને ડીપર જાતે એના અર્થ સમજવા માંગો, ભગવદ્ ગીતા છે, ઉપનિષદ છે, વચનામૃત છે, તો ખબર પડે કે આપણે તો બીઈંગ થવાનું, નિર્દોષ બનવાનું છે. નિર્દોષ ભાવની બહુ જ પ્રશંસા કરેલી છે. જ્યારે નિર્દોષ ભાવ તો આપણો શરૂઆતથી તોડી નાખવામાં આવેલો હતો. આપણે લઈને આવ્યા હતા નિર્દોષતા. તો એ બાળક તરીકે આપણી પાસે નિર્દોષતા હતી જ. તોડી કોણે નાખી? આપણા મા બાપે. આપણને શની ઉપર જજ કર્યા? આપણને બીઈંગ તરીકે જજ ના કર્યા, બીઈંગ તરીકે એક્સેપ્ટ ના કર્યા, આપણને કર્મ તરીકે એક્સેપ્ટ કર્યા અને ફોર્સ કર્યો. જો 18મા અધ્યાયના 17મા શ્લોકમાં ભગવાને અર્જુનને વાત કરી કે તું તારું કર્તૃત્વ અભિમાન મૂકી દઈ અને જો તું જે કંઈ કરીશ, કદાચ તું લડવાઈયો છે અને લડાઈ કરીશ ને સામે કોઈને કાપી નાખીશ, તો પણ તને પાપ નહીં લાગે. વિચાર કરો. એટલે આપણે જે આ ખોટું કર્તૃત્વ અભિમાન ધારણ કર્યું છે, એને ઓગાળવું કેવી રીતે? ધેટ્સ એ પોઈન્ટ છે. પણ સમાજ
જે કોઈ સમાજના મોવડીઓ છે, સમાજ સુધારકો છે, NGO વાળા છે, સાધુઓ છે, વહીવટદારો છે, મંદિરો છે, એ લોકોએ શું કર્યું? એ લોકોએ ભગવદ્ ગીતા સાચા અર્થમાં સમજાવવાની જગ્યાએ આપણને ઊંધા માર્ગે લઈ ગયા કે પરમાર્થ કરવું, આ દાન દક્ષિણા કરવું, તમે હીન છો. કેવા છો? તમે હીન છો. તમે પાપી છો. તમે કેવા છો? પાપી છો. હવે મારો પ્રશ્ન તમને એક છે કે જે માણસ પોતાની જાતને અશુદ્ધ અને હીન માનતો હોય, એ માણસ આત્માને પરમાત્માને જે પવિત્ર માનતો હોય, પ્યોર માનતો હોય, એની સાથે ભેગો ભળી કેવી રીતે શકે? ના ભળી શકે. જો સજાતિનું મેળાપ થાય, દાખલા તરીકે વિજાતીયનો નહીં, પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ પ્રકૃતિના તત્વ છે. પ્રકૃતિના તત્વની અંદર પણ તત્વ, પૃથ્વી તત્વ અને આકાશ તત્વ બે અલગ છે. તો પૃથ્વી તત્વ અને આકાશ તત્વનો મેળાપ કરાવો, લો, થઈ કે ના થાય? તમારું મકાન છે, આપણે કોઈ પણ મકાન હોય કે હોલ હોય કે મોટો શેડ હોય, શેડનું બારણું ખોલ દો, મોટું બારણું હોય, અથવા પેલી માણકી હોય ઊભી કરી હોય, ત્યારે આપણે માણકીની અંદરનું સ્પેસ અલગ થઈ જાય અને બહારનું સ્પેસ અલગ હોય. જ્યારે માણકી ઉઠાઈ લેવાય, વાઇન્ડ અપ કરી લો, ત્યારે સ્પેસમાં ભળી જાય, ખબર ના પડે. ના પડે. પૃથ્વી, માટી, આપણે માટીની અંદર ખાતર નાખીએ, બધું મિક્સ થઈ જાય. આપણો દેહ જ્યારે મૃત્યુ થાય તો માણસના દેહ પણ એની અંદર પેલું કરે છે ને પછી અમુક વર્ષો પછી એ મળી જાય એની અંદર. એટલે પૃથ્વીની અંદર મિક્સ થઈ જાય. હવે જ્યારે પૃથ્વીને તમારે સ્પેસની અંદર મિક્સ કરવી તો થાય? ના થાય. નોટ પોસિબલ એટ ઓલ. એ અલગથી દેખાઈ આવે, ચેક કરો, જુઓ. એટલે કહેવાનો અર્થ શું છે અહીંયા? સમજવાનો અર્થ એક જ છે, સજાતીય તત્વની સાથે ભળી શકે. તમારો આત્મા એ પરમાત્માની અંદર ભળી શકે, પણ આત્માના લેવલે જો તો જ આત્મા સમજાય. જ્યાં સુધી તમે આત્માના લેવલે નથી ત્યાં સુધી આત્મા સમજાય નહીં. ગમે એટલી પદયાત્રા કરો, તમારો આત્મા તમને ન સમજાય. તો દોડ કેમ કરે છે? અમુક વાર દોડ જરૂરી હોય તો દોડ કરવી પડે, પણ દોડ એ શેના માટે છે? આપણી અશુદ્ધિ ટાળવા માટે છે, અશુદ્ધિ વધારવા માટે નથી, સદાચાર માટે નથી દોડ, યાદ રાખો. આપણો સમાજ સદાચાર માટે દોડ કરાવે છે અને વ્યક્તિઓના પોતાના લાભ માટે દોડ કરાવે છે. ખ્યાલ? તમને બિચારા કરી દેવામાં આવે અને પછી કે આ મોટા ગુરુ છે, આ છે, અને આપણે પોતે લોભી છીએ. આપણે અનેક ચહેરાઓ છે. આપણે આગળ મેં વાત કરી હતી ને, આપણે કેવા છીએ? આપણે લાલચુ અને લુચ્ચા પબ્લિક છીએ. એટલે આપણો ઉદ્ધાર ના થાય. કારણ કે આપણે એક નાળિયેર આપી અને આપણને કેવો મોટો બેનિફિટ જોઈએ છે. આપણે એક કંઠી બાંધીને આપણે અક્ષરધામ જોઈએ છે, એમ મળે નહીં. ધેટ્સ રોંગ થિંગ. અને આપણે જોઈએ છીએ. એટલે આપણે એમને ઉઠા ભણાવીએ છીએ, આપણને ઉઠા ભણાવે છે. મોટા ભાગના, હું બધાની વાત નથી કરતો, મોટા ભાગના. સારા સાધુ તો સારી રીતે જ આપતા હોય, પણ મોટાભાગનો જે સમાજનો, NGOનો અને જે સાધુ વહીવટદારો, મંદિરો, એ બધાનો જે વહીવટદારો છે, બધા પોતાનું કરવા માટે આવેલા છે. સારા સાધુઓ છે, એના કારણે તો સમાજ ટકી રહ્યો છે, પણ બહુ ઓછા છે. એની માત્રા બહુ જ ઓછી છે. અને તમારી સાથે માથા ફોડવા નહીં આવે. કદાચ લક બાય ચાન્સ તમારા સંજોગો હશે ને તમે એને મળી ગયા તો, અને જો તમે એને સાચા અર્થમાં સમજ્યા તો ઉકેલ આવશે, નહીં તો ઉકેલ નહીં આવે. એટલે આપણે શરૂઆતથી જ આપણને વિભાજિત કરી દેવામાં આવેલા છે.
અને હવે કહે છે કે વિભાજન કાઢો કેવી રીતે થાય. અને પાછું અત્યારે હાલે કેવું કરે છે, બે વસ્તુ કરે. પેલું ગધેડાને આગળ ગાજર લટકાયું હોય ને એવું એવી રીતે આપણને ટ્રીટ કરવામાં આવે છે દરેક જગ્યાએ. ખ્યાલ તમે ઊંડા ઉતરીને જોશો તો તમને ખબર પડશે કે આપણે આખી જે પ્રકૃતિ છે ટોટાલિટી એના એક ભાગ છીએ. એટલે યસ, એક એકલતાના કારણે આપણે અપૂર્ણ છીએ, પણ એક પ્રકૃતિના ભાગ તરીકે પ્રકૃતિની સાથે હોઈએ ત્યારે આપણે અપૂર્ણ નથી, આપણે પૂર્ણ છીએ. અને એનો અહેસાસ થાય ત્યારે તમને પૂર્ણતાનો અહેસાસ થાય. એ પહેલાં તમને પૂર્ણતાનો અહેસાસ થાય નહીં. હવે આપણે અહીંયા કેમ છીએ અને કર્મની વાત ભગવાને કેમ કરી, તો એનો પણ હું અહીંયા તમને થોડુંક ડિટેલિંગ આપી દઉં કે કર્મ, સ્વભાવ, સ્વધર્મ, સ્વભાવ અને કર્તવ્ય આપણે એક 3 શરીરથી અધૂરા છીએ, અતૃપ્ત છીએ. અને એના માટે આપણી એનર્જી જે અતૃપ્ત છે એને તૃપ્ત થાય એના માટેની બધી વ્યવસ્થા કરેલી છે. જો મેં લખેલું છે બ્લુ કલરમાં, પ્રેઝન્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિલીઝ ધ બ્લોક એનર્જી. પ્રેઝન્ટની અંદર, વર્તમાનની અંદર તમારું જે કોઈ કર્તવ્ય હોય એ કર્તવ્ય કહેવાય. વર્તમાનની અંદર તમારું જે કોઈ કર્તવ્ય હોય એ કર્તવ્ય કહેવાય. ભૂત ભવિષ્યને લઈને જે કર્તવ્ય હોય એ કર્તવ્ય ના કહેવાય. તો જીવન સાથે ભૂત ભવિષ્ય નથી, છે. જો પ્રકૃતિ સાથે બધું જોડાયેલું છે, પણ જીવન ભૂત ભવિષ્યમાં જીવાય નહીં, જીવન વર્તમાનમાં જીવાય. અર્જુનજી વર્તમાનમાં એક લડવૈયા બનીને આવ્યા હતા, તો એને લડાઈ કરવાની હતી, સિમ્પલ. અને ભગવાનને ખબર હતી કે પ્રકૃતિની માગ, નિયતિની માગ એ છે કે લડાઈ કરે. ભગવાને એમને એટલું જ શીખવાડ્યું કે તું સાચા અર્થમાં બીઈંગ થઈને લડાઈ કર, તું ડુઈંગ નહીં કર. આટલું જ ભગવાને શીખવાડ્યું. તું ખોટું કરતું તો અભિમાન ધારણ કરીને લડાઈ નહીં કર, તું સાચા અર્થમાં તારો અંદરનો સ્વભાવ સમજીને લડાઈ કર. અને એ જ વાત ભગવાન બુદ્ધ માટે નિયતિની એ હતી કે તું ભાગ અહીંથી, તો એ ભાગ્યા. ત્યારે એમને મેળ ખાતો, કારણ કે એમનું બીજ ક્ષત્રિયનું નહોતું. નિયતિ માટે એમનું બીજ ક્ષત્રિયનું નહોતું. ભલે ક્ષત્રિયના ત્યાં જન્મ્યા હતા, એ સંજોગ હતો. આપણા દરેકના જીવનની અંદર દરેક ક્ષણે જે આપણું કર્તવ્ય હોય એ પરિસ્થિતિ આવે છે એ સારા માટે આવે છે. એ પરિસ્થિતિ આવે છે એ સારા માટે આવે છે, કારણ કે ભગવાનનો આ જે બ્રહ્માંડ બન્યું એની ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. સ્થિતિ એટલે ટકાઈ રાખવા માટે આ બધી વ્યવસ્થા કરેલી છે. સ્થિતિ ટકાઈ રાખવા માટેની આ વ્યવસ્થા છે. ખ્યાલ? એટલે ઘણીવાર આપણને એવું થાય કે અર્જુનજીએ લડાઈ કરી અને સામે કેટલાય માણસો, ભલે એમને કર્તૃત્વ અભિમાન મૂકી દઈને લડાઈ કરી, એટલે એમને તો કદાચ દોષ ના લાગે, પણ સામાન્ય બીજા માણસોને તો પીડાને એ બધો અનુભવ થાય. યસ, થાય, પણ એ એમની નિયતિ હતી. કોઈ પણ જગ્યાએ તમારી જે નિયતિ હોય એ પ્રકૃતિ કાર્યકારણથી ચાલે. જો આ લખેલો ને આપણે, પ્રકૃતિ કાર્યકારણથી ચાલે. કે દાખલા તરીકે અત્યારે હાલ તમે અગ્નિની અંદર પ્રવેશો તો તમે દઝો, સિમ્પલ. સુનામી આવે તો તમે ગમે એટલા મોટા સંત મહાત્મા તમને ખેંચી જાય. લાવા આવે તો તમે ગમે તે હો તમને ખેંચી જાય, સિમ્પલ. એટલે એ જે બાબત છે એને આપણે બીજામાં
એ પ્રશ્ન લઈશું નેક્સ્ટ ટાઈમ. પણ સમજવાની વસ્તુ એ છે કે ઘણીવાર આપણને યસ થાય કે ઘણા નિર્દોષ માણસોનું આવું થઈ રહ્યું છે. પણ કેમ? મેં જે બતાવ્યું કે જ્યારે દરેકને ઓપોર્ચ્યુનિટી આપવામાં આવેલી હોય એ વખતે જો એ ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ ના કરવામાં આવે, ના કરે, ત્યારે પછી છેલ્લે પ્રકૃતિ બધું પોતાના હાથમાં લઈ લે. એટલે પછી તમારી પાસે ઓપોર્ચ્યુનિટી ના રહે. કર્તવ્યની ઓપોર્ચ્યુનિટી તમે ગુમાવી દીધી. પછી તમારે નિમિત્ત માત્ર બની જવું પડે. એ નિમિત્ત માત્ર તમે સમજીને બનો તો બરાબર છે, તમે સમજી ના બનો તો એ કરાઈ લે. ખ્યાલ આવે? એટલે મારે કહેવાનો અર્થ એક જ છે કે કર્તૃત્વથી પર અહમ શૂન્ય, નિર્દોષતા, સરળતા, સહજતા એ આપણે લાવવાની છે. અને એ વસ્તુ આપણને શરૂઆતથી તોડી નાખે છે. તો બે બાબતો ઉપર ધ્યાન રાખીએ. આપણા ત્યાં નાના બાળકો હોય તો એ જે બીઈંગ છે એને બીઈંગ તરીકે એક્સેપ્ટ કરીએ. બીઈંગ છે ને બીઈંગ તરીકે એક્સેપ્ટ કરીએ. જો નરસિંહ મહેતા છે, એમણે શું ભજન ગાયું? જો એક તું શ્રી હરિ જુજવે રૂપે ભાષે, વાસુદેવ સર્વમ. બરાબર. આગળ આ જ અધ્યાયની અંદર, ચોથા અધ્યાયની અંદર યજ્ઞની વાત કરી, 24મો શ્લોક. બરાબર. એટલે જીવન વર્તમાન છે, એના અપૂર્ણ ભાવથી જીવો તો અપૂર્ણતા આવશે, આવશે ને આવશે. જો પેલો સિકંદર ને ફકીરની આપણે ત્યાં વાર્તા છે. ફકીર કેટલી પૂર્ણતા. એવું જ આખું તમે જો જીવન ચરિત્ર વાંચો તો સ્વામી રામાતીર્થ એમનું પણ એવું જ છે. અમેરિકા ગયેલા તો બી એમ સાથે કોઈ કશાનો આધાર નહીં, કમ્પ્લીટલી ભગવાનના આધારે, પૂર્ણ આધારે. હવે એક બીજો ભેદ કહી દઉં તમને. બીજો એક ભેદ કહી દઉં, બહુ સરસ ભેદ. આપણે ત્યાં આ જે બધી વાત થાય છે ને પૂર્ણતાની અને હોશની, એને ખોટી રીતે ઓળખવામાં આવે છે. હોશને પણ ખોટી રીતે ઓળખવામાં, યસ, ખોટી રીતે ઓળખવામાં આવે છે. આપણે હોશ કોને સમજીએ છીએ? માઇન્ડ જે છે આપણું, માઇન્ડનું જે ફોકસ છે એને આપણે હોશ સમજીએ છીએ. આ મોટી ખોટી ધારણા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. તમારી અંદર કર્તૃત્વ છે, તમે પુરુષ પ્રયત્ન કરો અને તમને કર્મની સફળતા મળે. આ સમાજનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે. દાખલા તરીકે તમે તીરંદાજીની પ્રેક્ટિસ કરો તો એક સમય તમે તીરંદાજ બની શકો. તમે ક્રિકેટની પ્રેક્ટિસ કરો તો એક સમય તમે ક્રિકેટર બની શકો. તમે જેની પ્રેક્ટિસ કરો, તમે બહુ જ ધ્યાન આપી, ફોકસ આપી અને જેની પણ પ્રેક્ટિસ કરો તમે બની શકો. તમે મિકેનિક પણ સારા બની શકો. સફળતા મળી શકે. એ આ લોકની સફળતા છે. અને આ લોકની સફળતાને આપણે સ્પિરિચ્યુઆલિટી સાથે ખોટી રીતે જોડીએ છીએ. એનું તમને આ એક્ઝામ્પલ આપું છું. ફોકસ એક અલગ વસ્તુ છે. કર્તૃત્વથી પર અહમ શૂન્ય, નિર્દોષતા, સરળતા અને સહજતા એક અલગ વસ્તુ છે. જે વ્યક્તિ કર્તૃત્વથી પર હોય, સહજતા, સરળતામાં હોય, એ વ્યક્તિ લડાઈ કરે, હોશથી લડાઈ કરે, કર્તૃત્વથી પર લડાઈ કરે, પણ એનું ફોકસ સફળતા ઉપર ના હોય. સફળતા મળે તોય ગુડ, ના મળે તોય ગુડ. આ ભગવદ્ ગીતાનો સાર છે. બીજા અધ્યાયનો 56મો શ્લોક. સફળતા મળે તો ખરા બરાબર છે, ના મળે તો બરાબર છે. જે મળે. હું કરતા નથી એની અંદર. કર્મ નથી, પરંતુ ક્રિયા માત્ર છે. ખ્યાલ આવ્યો? સફળતા નથી, કર્મ ફળ પણ નથી એની અંદર. જ્યારે જે જોયું હતું આપણે, ક્રિકેટની પ્રેક્ટિસ કરીને સારા ક્રિકેટર બની શકે, એની અંદર શું હોય? હું કરતા હોય. કર્મ અને એની રીત બંને પણ હોય. અને
એ શેના માટે પ્રયત્ન થતો હોય? કર્મ ફળ માટે. એટલે સફળતા પણ ધીરે ધીરે આવે. આ મોટો ભેદ છે. ક્રિકેટ રમાય પણ કરતા પરથી પણ આ કરવું બહુ અઘરું છે. આ કરવું બહુ અઘરું છે. નિર્દોષતા પાછી લાવવી એ બહુ અઘરી બાબત છે. એ સારનો સાર કેટલીક જીવનની સારરૂપ બાબતો છે. એને સારરૂપ પોઈન્ટો આપણે લઈ અને પૂરું કરીએ. ટાઈમ ઘણો થઈ ગયો છે. નિયતિની હાથે હાર્મનીથી સહજતાથી જીવન કેવી રીતે જીવી શકાય? તો પહેલી વસ્તુ કે આપણી ઉપર જે મોટું તત્વ છે, આપણી ઉપર જે મોટું તત્વ છે એની ઉપર ભરોસો રાખવો પડે. પહેલી વસ્તુ કે આપણને પરમાત્મા ઉપર ભરોસો હોવો જોઈએ. આપણે આપણી જાત ઉપર ભરોસો હોવો જોઈએ. આત્મને આત્મના તુષ્ટ, અને પ્રયત્ન આપણે કરવાનો છે. ઉદ્ધરે આત્મને આત્મના. આ અગત્યની બાબત છે. ખ્યાલ? પહેલું શું લેટ ગો કરવાનું? આપણી પોતાની બિલીફ. મેની બિલીફમાંથી લેસ, નેગેટિવમાંથી પોઝિટિવ, ને મેનીમાંથી લેસ. સ્વ આગ્રહ. હું આ રીતે કરું, આમ કરું, છોડી દો. બીજી વસ્તુ, ધીરે ધીરે પ્રયત્ન ચાલુ કરો. હોશથી લેવાનો. હવે મેં હોશની વાત કરી હતી. ફોકસ નહીં, હોશ. હોશ એટલે અંદર જુઓ. અંદર તમારું, તમે શેના માટે, તમારું બીજ શેનું છે? તમે બાવળનું બીજ છો કે લીમડાનું બીજ છો? તમારો અંદરનો વસ્તુ કેવી છે? તમે એની અંદર રસ સૂચીને અંગ લો. કદાચ તમને ખબર નથી તો તમે જે પરિસ્થિતિ છે એની અંદર રસ સૂચીને અંગ વાપરો અને એ પરિસ્થિતિને તમે સહજ કરી નાખો. કેવી કરી નાખો? સહજ. દેખાડો, પોઝિટિવ કે નેગેટિવ, બંને દેખાડાથી દૂર રહો. રેટ રેસમાં ના આવો. સહજ સાદું જીવન જીવો. ઘણીવાર જીવનની અંદર આસક્તિ કે મોહ હોય, એને પૂરો કરવા માટે ઉતાવળા ના બનો. જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવે, ગમે તેવી આવે, એને પહેલી વસ્તુ એને સ્વીકારી લો અને પછી એની ઉપર કામ કરો. અને અગત્યનું, જ્યાં છો ત્યાં નાની નાની બાબતમાં સંતોષ મેળવતા શીખો. એને ભોગવતા સમો, એ ટાઈમને ભોગવતા શીખો. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ.